જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। ઘોગંબા તાલુકાના સિમલિયા ગામે આવેલ ભારત ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર શ્રી રાજ ખુશી ગ્રામીણ ગેસ એજન્સીના ભાગીદારી પેઢીના સંચાલક સોલંકી દેવેન્દ્રસિંહ દયામતીબેન દેવેન્દ્રસિંહ નાઓને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા એજન્સીના ગોડાઉનમાંથી અને એજન્સી એચપી ગેસ કંપનીના કુલ 142 ગેસ સિલિન્ડર ભરેલ અનઅધિકૃત સંગ્રહ કરેલ મળી આવે કે જે તમામ જથ્થો જપ્ત કરી મુદ્દામાલ સાથે ₹10,21,300 નો જથ્થો સીઝ કરવામાં આવેલ કે તેમજ ગોડાઉનમાં તપાસણી કરતા જુદા જુદા ગેસ સિલિન્ડર અને 5 કેજી 14.2 કેજી 19 કેજીના કુલ 457 સિલિન્ડરની ઘટ મળી આવેલ તેમજ અન્ય 20 થી પણ વધુ પ્રકારની ગેરરીતિ મળી આવતા જથ્થો જપ્ત કરી એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ સપ્લાય ઓર્ડર 2020 અંતર્ગત મળેલ સત્તાની રૂએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા ઘોગંબા તાલુકાના સિમલિયા ગામ ખાતે આવેલ શ્રી રાજ ખુશી એજન્સી ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। આ ગેસ એજન્સીની અંદર ગોડાઉનની અંદરથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ અન્ય બીજી એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ગાડી મળી આવેલ છે ને એ ગાડીની અંદર કુલ 142 ભરેલા સિલિન્ડર મળી આવેલ છે। આ તમામે તમામ જથ્થો અનધિકૃત રીતે સંગ્રહ કરેલો હોય જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે ગોડાઉનની ચકાસણી કરતાં જે 5 કેજી 19 કેજી અને 14.2 કેજીના પણ 457 ગેસ સિલિન્ડરની ઘટ મળી આવેલ છે તેમજ અન્ય એલપીજી ઓર્ડર 2020ની કંડિકાઓના જુદી જુદી ગેરરીતિઓ આચરેલ હોવાનું માલુમ પડે છે। આ તમામે તમામ બાબતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।